સુરત શહેરના સચિન વિસ્તારમાંથી 55,48,000 રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી હતી। આ ત્રણેય આરોપી પૈકી તૌસીફની પૂછપરછ દરમિયાન પોલીસને જાણકારી મળી કે આ ડ્રગ્સ તેઓ મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા। જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે આ ડ્રગ્સ તેઓએ અજય ઠાકોર અને નાઇજીરિયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચવાના હતા। ક્રાઇમ બ્રાન્ચ જે નાઇજીરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાંથી જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તૌસીફની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચે છે। મુંબઈના નાલા સોપારાથી આ ડ્રગ્સ લાવ્યો હતો। અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો। 4-5 દિવસમાં અજય ઠાકોરની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારું નામ સામે આવ્યું, જે નાઇજીરિયનનું હતું। નાઇજીરિયન ડેવિડ કુચે નાલા સોપારામાં જ રહે છે। મૂળ નાઇજીરિયાનો વતની છે, પરંતુ 10 વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024ના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા। એમાં 16/11ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તૌસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તૌસીફની એની પૂછપરછ દરમિયાન તૌસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી, એક માહિતી આવી મળેલી હતી। એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો। અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે। ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે। જે અહીંથી તૌસીફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો। ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે।